કે રાતે 2:30 વાગે કોઈ ચોર આવ્યા, બધું ફોડીને બધું લઈ ગયા. પૈસા અંદર 15,000 રૂપિયા કેશ પડી હતી, સિગરેટ અને પેકેટ ને વેફર અને થમ્સઅપ પીને જતા રહે. અને બીજું માતાજીની ચૂંદડીને બધું રમણ ભમણ કરીને જતા રહે. કોને જાણ કરી? મને સવારે પાડોશીવાળા ફોન કર્યો. નુકસાન થયું છે 15-20-30 હજાર. મારું નામ મદનલાલ ઘનશ્યામદાસ, મારો બાબુ ચલાવતો હતો રાણુભાઈ. ઘટના બની સાહેબ, રાતે અમે દુકાન વધાઈ ગયા હતા તો શટરનો તાળો તૂટેલો હતો અને ઉપરથી પથ્થરો તોડીને માય પી ગયા માણસો. 15,000 રૂપિયા કેશ હતા અને બીજો માલ લઈ ગયા. સિગરેટ અને પેકેટ, થમ્સઅપ ને એવું, વિમલ, જાફરી, તાનસન અને એવું બધું લઈ ગયા છે. ને માય પડીકા બીજા ખાઈ ગયા છે ને શટર નહીં તોડી ગયા. અમે રાતે તો સવારે આવીને જોયું તો શટર તૂટેલો હતો અને તાળા ઉપરથી પથ્થરો તૂટેલો હતો. અને સાહેબ અમે મજૂર માણસ મજૂરી કરીને ખાઈએ, એવી ઘટના બને, પોલીસની જાણ જરૂરી લેવાની છે સાહેબ. જુગલભાઈ મહેશ્વરી, પ્રભુગુરુ ઉદ્યોગ નામની અમારી ફેક્ટરી જીઆઈડીસીમાં પ્લોટ નંબર 30માં આવેલી છે. જે ગઈકાલે રાત્રે અમે રાબેતા મુજબ 7 વાગ્યાની આસપાસ વસ્તી કરીને ઘરે ગયા અને રાતના ટાઈમે, એના પછીના ટાઈમે, રાતે કયા ટાઈમે ચોરી થઈ કોઈ અંદાજ નથી, પણ સવારે 7-1 વાગે અમારા માણસો આવ્યા ને એમનો ફોન આવ્યો કે શેઠ કે શટરના તાળા તૂટેલા છે અને અંદર અમે ગયા નહીં, કોઈ એ પણ ન ગયા ને અમે ગયા. પછી પોલીસને જાણ કરી. પોલીસને જાણ કર્યા પછી પોલીસના માણસો આવ્યા, એમની સાથે અમે અંદર ગયા તો ઓફિસનો પણ લોક ખુલ્યો હતો અને ઓફિસનો ડ્રોવરનો ખુલ્લો હતો, જેની અંદર અંદાજિત લાખ રૂપિયા આસપાસની કેશ હતી. જે કેશ હતી નહીં એની અમે પોલીસને પણ જાણ કરી છે અને પોલીસ મને વિનંતી છે કે રાત્રિ દરમિયાન અહીં પેટ્રોલિંગ જીઆઈડીસી વધારે, કારણ કે નાના વેપારી અમે ગૃહ ઉદ્યોગ ચલાવવાવાળા જો લાખ રૂપિયાની કેશો જતી રહે તો અમારા ભાગમાં શું વધે આવી મોંઘવારીમાં.